હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. અત્યારે 6:30 વાગ્યા છે અને અમે જઈએ છીએ પૂનમ ભરવામાં કુળદેવી માના મંદિરે, મોણિયા નાગબાઈમાના મંદિરે. એટલે ચાલો ગાઈસ, તમને પણ અમારા મંદિર બતાવું, દર્શન કરાવું માતાજીના, ગીર વિસ્તાર બતાવું તમને. વિજય ગાડી વાળવા ગયા છે, આગળ આવે છે. ગાઈસ, રાખડી બાંધી છે, બતાવો તમને. વિજયની રાખડી છે, બે બહેનોની છે, મારી બે નણંદોની. અમે વડોદરા વટી ગયા છે. છાટા ચાલુ છે જો. હોટલ પિંડલની દુકાન છે. વિજય લેવા ગયા છે અત્યારમાં. ભૂખું લાગ્યું છે ને ખાવા છે. બાબુ ચોકલેટ છે. આપણી પેન્ટ છે, તાજ છાસ છે ને હજુ વાળેલા વાળા ગીરના. પહોંચી ગયા છે, ગાંઠિયા ખાવાના છે. ગાઈસ, આ જે ફરસાણની દુકાન છે ને, એ લોકો ફરસાણ પણ હમણાં ચાલુ કર્યું છે. એ તાલાળા ગુંદરાન ચોકડી પાસે આવે છે, બાજુમાં જ છે સાવ. ખાવામાં લાઈનમાં ઊભું પડે, વારે બહુ લાગે. આ તો વહેલા છે ને તો હવે ટેબલ મળી ગયું, બાકી ટેબલ મળે નહીં, ઊભીને જ ખાવાનો વારો હોય. કાં પાર્સલ કરાવવા પડે, ગાડીમાં જ ખાવા પડે, એટલી ટ્રાફિક હોય. બહુ સરસ ગાંઠિયા બનાવે છે. અમે તાલાળાથી નીકળી ગયા છે અત્યારે. હેલો ગાઈસ, અમે અત્યારે મોણી પહોંચી ગયા છે. અમે કુલદેવી મંદિરે, નાગબાઈમાના મંદિરે. મંદિર જૂનું છે, માતાજીનું મંદિર. એટલું કામ પહોંચ્યું છે, આરસમહાલનું જ બનાવે છે. જેટલી કામ પહોંચ્યું છે. હવે અમારે સત્તાધાર જવાનું છે, ખુદ બપ્પાએ. ચાલો કે સત્તાધાર. આ સત્તાધારનો મેઇન ગેટ છે. અત્યારે અમે ભૂત બાપાએ જઈએ છીએ. એક જેટ સત્તાધાર બાજુમાં જ છે. તમે આવો ત્યારે અહીંયા આવજો. ભૂત બાપાએ ખૂબ માન્યતાઓ છે. મેં ઓલા વિડીયોમાં પણ તમને કીધેલું હતું. ગુરુવારે બહુ અહીંયા માણસો આવે છે. અહીંયા લોકો જલેબી ધરે છે પ્રસાદના રૂપે.
ગાઈસ અમે નીકળી ગયા છીએ સત્તાધાર થી દર્શન કરીને. નવું સત્તાધાર આવે છે. આ નવું સત્તાધાર છે. મોણિયાથી નીકળી ગયા છે. બબલું ખાવું હતું ને એટલે રોકી છે ગાડી. કમલેશભાઈ પણ છે આજે ત્યાં ગયા. ગાઈસ અમે શાકભાજી ગાડી ભરી. શાકભાજી ચાચું લીધું છે. બતાવો તમને. જ્યાં જોશો નાનકડું શાકભાજી. મેંદરડા જો કે તાજું મળતું હતું ને તો અમે બધા લઈ જ લીધું. પછી ભાઈ ખોટો ઉના ધક્કો ખાવો એટલા માટે. અત્યારે અમે મેંદરડાથી રિટર્ન નીકળી ગયા છે. હજી અમારે અગરબત્તી લેવા જવાની છે. અગરબત્તીમાં લેવા જવાની ગાડી આવે એટલે બધા. ગાઈસ શિવમ અગરબત્તી આવી ગઈ છે. એટલે એનો શોરૂમ બહુ મસ્ત જોરદાર. અમે અહીંયાથી જ ચોકે દર વખતે લઈએ છીએ. પૂનમ ભરવા આવતા હોય એટલે અહીંયાથી જ અમે લઈએ છીએ શિવમ અગરબત્તીમાંથી. પાઇનેપલ આ વખતે લઈએ છીએ. ઓલી વખતે પાઇનેપલ લીધી ફ્લેવર મને બહુ ગમે એટલા માટે. ગાઈસ તમને બધી પ્રકારની અગરબત્તી મળી રહે છે અહીંયા. તમે જે માંગો એ મળી જાય છે. ઘણા ફ્લેવરની હોય છે ને અલગ અલગ જાતની. આમાં ચોકે ડિઝાઇન હોય અલગ અલગ. એમ આખું આવું પ્લેસ છે. આ લોકો બનાવે છે. શિવમ અગરબત્તી ધૂપ ઉદ્યોગ. અગરબત્તી જે શોરૂમ છે ને સામે જ આલ્ફા સ્કૂલ છે. અહીંયા બહુ સરસ સ્કૂલ છે. મોટી છે. જા છે ને આલ્ફા સ્કૂલ છે. બે સામે જ છે. અહીંયા બાજુમાં વોટર પાર્ક પણ છે. થોડુંક આગળ છે. બહુ સરસ છે. મોટી અગરબત્તી પણ સળગાવેલી છે. તમને બતાવ લાઈ. ચા બહુ મોટી હશે. આવડી આવે છે. મોટી આવે. આટલી સળગી ને આટલી થઈ ગઈ છે. ગાઈસ હવે અમે નીકળ્યા છીએ. ગાજી થોડુંક જમવું પણ છે. ભૂખ લાગી છે એટલા માટે. કાંઈક હોટલ સારી હોય ત્યાં જમી લઈએ. અમે અડધો કિલો અગરબત્તી લીધી છે. અહીંયા ચોકને ભાવે એમ આપે છે. ચોખીને એટલા માટે પાઇનેપલ ફ્લેવર લીધી છે. શાસન અત્યારે આમ જમવા આવ્યા છે. ભૂખ બહુ લાગીશ. 1 વાગી ગયા ને? 2 વાગે
2 વાગી ગયા એટલે એમ ભૂખ કેમ લાગી બહુ બહુ ભૂખ લાગી હતી. રેસ્ટોરન્ટ સારું છે, હજી નવું જ બન્યું છે અહીંયા. અમે એટલે પહેલી વાર જ આવ્યા છે, નવું જ હજી બન્યું. ઓલે વખતે પૂછ્યું હતું ને તો હજી ચાલુ નહોતું થયું, બન્યું હતું. મેડમ ગાઈસ સ્વિમિંગ પુલ પણ બહુ મસ્ત છે, જોરદાર છે. ગાર્ડન ફોટો પણ લોકેશન બહુ સરસ છે. અહીંયા સ્વિમિંગ પુલ છે અહીંયા. મિલ્ક ચોકો ગાઈસ, આ કમળ ને એવું બધું પણ છે. રિઝોર્ટ છે, બહુ મસ્ત રિઝોર્ટ છે. આવડે છે ને પર્પલ છે, તો તમને ઝૂમ કરીને બતાવું. છે ને પર્પલ, બહુ મસ્ત છે. હું તો જો કે વિડીયો ઉતારવામાં અને ફોટામાં જ છું. બહુ મસ્ત લોકેશન છે. તમે અહીંયા તો આવજો જરૂર, જો તમે ગીરમાં આવો ને તો. આ સાસણથી થોડુંક આગળ છે. અહીં ગુલાબી કમળ છે. જો આ રીતનું ફોટા પાડવાનું પ્લેસ છે. આપણે હોય છે ગુલાબી જ, એ ખુલ્લું નથી. અમે ફોટા લાલ બધા પાડી લીધા છે વિડીયોને. નીકળીએ છીએ અમે. આ ગેટ છે, અહીંયાથી જવાનું હોય છે. પાર્કિંગ. ચાલો ગાઈસ હવે નીકળીએ, કેમ કે કાફી મોડું થઈ ગયું છે એટલા માટે. હાય ગાઈસ, અત્યારે અમે આકલવાળી વટી ગયા છે. અત્યારે વરસાદ પણ ચાલુ છે. તલાલાથી વરસાદ છે. કા સારો વરસાદ છે. હવે અમારે ઝૂડ એટલે એમ હોય કે ન હોય ખબર નથી. અહીંયા તો છે જ ગીરમાં. હાય ગાઈસ, અમે બધાએ જમી લીધું છે ક્યારનું. અમે 5 વાગે પહોંચી ગયા હતા ઘરે. પછી બધું કામ કર્યું ને જમવાનું બનાવ્યું, જમવું ને એટલે અત્યારે ફ્રી થઈ છું. એટલે હવે વિડીયો પણ એડિટ કરવાનો છે. જાજો આજે ભેગું થયું છે એટલે આ વિડીયો અહીંયા જોઈન કરીએ છીએ. તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. કાલે મળીએ નવા વ્લોગ છે. ત્યાં સુધી બાય, ગુડ નાઇટ.